સાગરભાઈ વિડીયો જોયો ને કે મારી મમ્મી બાસકા હારવા મળ્યો. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જશે તો સ્વાગત છે તમારું વસંત નરેશ બ્લોગમાં. બધાની જય માતાજી. કેમ છો બધા? અને અમે છે ને જાય છીએ કા હાલો અમે જાવી છીએ. આવજો હો. આ છે ને એને કાક છુવાથી બીજો જરૂર આવે. હાલો હાલો આવજો આવજો. આ મારા ગૌટાબાના બા બેન છે રંજનબેન. જો બધા હાય ભણવા આવ્યા જાય કે કેવા ભણું ભણવા જતા હાલ આવે છે ને. હાલો જો કમાઈ જાવ કે નહીં? હા રેલગાડી થઈ ગઈ છે બેકઅપ. આમ જો તો ખરા હું ક્યાં દે મહાદર બેવા એવું છે. કાઈ હાલો વિડિયો બનાવી રહ્યો સારી સી બધાને ટાટા બાય બાય કહી દેની કા. હાલો જો શીખવાડે ગઈ ભાઈ રોજ કા. હાલો ધારીથી આવી જશે ને એમ જા નરેશ બાસ હારવા મળ્યા છે. ઘઉં વાવા જાય કા. હા ઘઉં વાવા જાવ છે. નિખી એ કાર્તિક શું કરશો? ટ્રેક્ટર શીખી જાય કે હાલો તો ત્યાં નીચે હુઈ જવાનું છે. અહીં નથી હોવાનું. આગો જા ભાઈ મીડા હારવા. કાર્તિક એ નીચે ઊભો થઈ જાય ફટાફટ. બે બેન ભાઈ હુઈ જશે. બાસકા હારવા મળ્યો ખુશાલી જો કેવું કરે. હુઈ ગઈ છે કઈ નહીં. હાલો હાલો ક્યાં જવાનું છે? શું લેવા આવ્યા? દૂધ લેવા આવ્યો હતો. ખુશી દૂધ લઈને બેસી ગઈ છે. ઘઉં વાવા જાય ને મીક પાસે આવ્યો. આમ જો તડકામાં રખડી ટ્રેક્ટર લઈને જશે બે બહુ કાળા થઈ ગયા. હા આવે છે ખુશાલી ભેગી. હવે આમ જાવીશ હો. ત્યાં હાલો જાવીશ ખબર અમને અહીંયા સાવ પાણી છે ભાગી રહી છે ઘરની વાડી આ બધું દેખાય એટલે આગળ આવી ગયું. મને નથી વાડી પાણી છે ગામ છે. આવડા કામ પૂરું થઈ જાય ને બસ ચાલો લાસ્ટમાં આ મકાન છે કા. આ મકાન છેલ્લું મકાન આવડે બજારનું મકાન. ગાડી હિંમત એનો ફોન કર્યો ક્યાં ખબર ગાડી કે આવો અહીંયા છે. હવે આને તો લઈ દાદાની છે ને તમે અરે આમ જો ખુશી જો ઉતરી. હાલો હા ક્યારના વાઈટ જોઈ રહે છે. ઘઉં ક્યારે વવાય છે એમ જો. અરે આ શું કર્યું? જો આ શું છે? ઘઉં છે. ઘઉં ને આવડે ઇફકો ખાતર. ઘઉં ને ખાતર કા કાર્તિક? હા દાદા બે જા ઘઉં વાવે. ક્યાં ટ્રેક્ટર વાળા ક્યાં? ઓહો આમ છે હજી તો બહુ આઘું છે ટ્રેક્ટર. ટ્રેક્ટર અહીંયા આવી ગયું છે કા કાર્તિક? ટ્રેક્ટર આવ્યું બેટા? હા એટલું આવ્યું આમ બે કેરામાં એક થેલી ખાતર હજી તો એટલું ભર્યું છે કા કાર્તિક? હજી આમાં એટલું ભર્યું છે ભાઈ. ઓછું કરો. કેટલા આમાં ડ્રાઈવર આવી ગયો છે ભાઈ. આમાં ડ્રાઈવર આવી ગયો. તારું શૂટિંગ આવી છે બ્લોકમાં વાળા છે ભાઈ મારા ખેડૂત ને આવ્યા છે. અને આમાં ધોળા પગલા આમ જોવો સીધા ધોળા પગલા આવી જાય કા આમાં જોવા. 11 મણ? હા તો ઝાઝા ઘઉં જોઈએ એ રેવીડા. એટલું બધું નું આ લોકો હરખું કા કરે. આ લોકો સેટિંગ કરે છે તો આમાં હું અમારે ફોટમાં જાય. 11 મણ ઘઉં લાવ્યા છે. 5 હા 5 લાવ્યા છે ને 11 મણ આવ્યા. જો આટલા ઘઉં છે સામે ઘઉં છે તો આ ટ્રેક્ટર નું હરખું સેટિંગ કરવું પડશે. હાલો હવે હાલો સુરત જવાનું છે. તગાર અંધારવાના જો કાકી હોય તો તગાર હારવા મળ્યા. સુરત છે ને કાકી હોય તો તગાર હારે છે. આપડે સાગરભાઈ વિડીયો જોયો ને કે મારી મમ્મી તગાર હારે છે કઈ કાકી. હાલો જો બધા મળ્યા છે હારવા. અને મમ્મી દેતો ખોટા વિડીયો આવવાના. સુરત આવે છે ને સુરત આવવાનું છે. અને આ બધા ઘઉં નાખી દેવાના. હા હજી તો લાવવા પડશે ઘેરે થી. હજી ઘેર જ લાવવા પડશે એટલે થોડું થાય. 5 વીઘા છે 6 વીઘા. કેટલું જોઈએ એમાં? 6 મણ ઘઉં જોઈએ. 1 મણ થોડું થાય. 2 મણ
કાકી ભરી દે તૈયાર તગારા ત્યાં નાખી નાખ્યા હો બધા ખાતર ને ઘઉં ઈ બધા છે ને શો ઓફ થાય છે કે અમે કામ કરવી પડે કે કામ નથી કરતા વિડીયો ઉતારવા માટે કઈ નહીં હાલો ઈ બાને વિડીયો ઉતરી જાય ને એમ દાદા ની બધા છે ને પ્લાન આપે બધા ઘરે કાશું આમ ખુશી ની બધા આવી જાય પૈસા બધા. પડી ગયા તમારા આમાં પૈસા પડી ગયા એમાં ધ્યાન રાખજો ઈ હોય તો ઉખશે ઈ હોય તો ઉખશે પૈસા તો ભાઈ આપણે સારું પૈસા મૂકશે ઝાડવું મોટું એ નહીં આમાં અમાર ખેતરમાં વાવો તો કઈ ફાયદો થાય બીજાનું ખેતર છે એવું છે ક્યાં ખેતર પણ આપણે વાવીશ ને પાણી ને એવું પાવાનું છે ને. આપણે ઉતારી લેવાના કેવી હાલો ટ્રેક્ટર થઈ જશે હાલતું કેવી કેરા થાય તમને ખબર પડી ગઈ રોજ કામ કરતા હોય ન ખબર હોય ના રાહુલભાઈ વિડીયો શો ઓફ હે વિડીયો માટે હાલો થઈ ગયું મારે કાકી તો બહુ કામ કર્યું આજ. હાલો કાકી હવે આરામ કરી લો ઘઉં ભેળવવાના છે એવું છે આમ ખાતરની થેલીઓ પડ્યું છે હાલો હાલો તે હાલો વિડીયો હાટું હાલો કરી નાખીએ. આમાં છે ને દાદા છે એટલે લાસ્ટ કાઢી એટલે ફેસ નથી લેવાનો મારો જો દાદા છે અહીંયા એટલે ફેસ ન લેવાય ને. હાલો હવે જો ટ્રેક્ટર થઈ ગયું છે હાલતું કેરા આ ખુશી હાલો આ ગમડી તગારે રમવા જો આવો કેરો થાય છે જો ચેક કરી દો વાહ બગલા ઉડ્યા છે હો એ કાર્તિક ન્યાય ક્યાં જો સરસ મજાનો લીમડા વી જો કાર્તિક આમ તો કેટલો આગો છે રૂમમાં પાસે લાગે કિલો 800 800 ની કિલો સા બાટલો ફૂટી ગયો આપણે મોળો સા કાઢવાનો છે કાકા કી પેલા મોળો સા કાઢવાનો છે ને રેકડ કાઢી ડાયાબિટીસ વાળા હોય કે નહીં હા જો ઘડીકમાં તરસા થઈ ગયા હું કામ કરશે હું કામ કર્યું બેઠા બેઠા વિડીયો ઉતારો છો વળી તો હું વિડીયો ઉતારવા કામ જ કરું છું લ્યા યુટ્યુબ માં કામ જ કરું છું કાકા કી ટાઢે સાયે બેહીન કરવું વળી હોશિયારી કાંઈ નહીં એમ તો કેટલો તડકો છે એમ તો કેટલો તડકો છે તડકે લઈને મોળી સા થઈ ગઈ લઈ જાઓ મોળી સા થઈ ગઈ કોણ લઈ જાહે આ નરેશભાઈ હાલે તો ભાઈ આ કાકી એ ધુવાડો કર્યો ને દાદા કે છે બહુ કોઈ થઈ ગયો ખૂબ માર્યા વગર તાપ થાય ગૌઢા પાસેથી કર હા ગૌઠા ગાડા વાળા કાં જોનસી બેન એને પાસે થોડું ઘણું શીખવું પડે થેલી થી સાવ ઉતરશો દેશી જુગાડ કરે છે હા દેશી જુગાર આ કઈ હાણસી એવું કઈ હોય નહીં જુઓ ભાઈ આવો બધા ખાઈ નાખવાના બહુ ધુવાડો છે આ બધાને સાવ કેવું આવે ઉતરી તો કોટેશ્વર થેલી થી જો એ હાલો સા પીવો એમ કાકા ત્યાં લઈ જાવ છે કરી જો કહુંબા પાણી સાલું તમ તારે વાંધો નહીં અહીંયા આગળ કહુંબો પીવો ને પછી ઘઉં ઉપર છે ખા ખાયા કરે હા એટલે તો વાર લાગે બહુ આમાં જો આપણા ડ્રાઈવર જો કોટો સડાવે છે પછી આગળ ઘઉં ઉથલ પાથલ કરી નાખવાના આપણે ઘઉં વાવીને આવી જશે ઘરે અને થોડા ઘઉં ઘટ્યા એટલે નરેશ લઈ જવાના છે ઘઉં અને હું તો ઘરે વી આવીશું કાકીને બધા ઘરે વી આવ્યા કારણ કે એની છોકરી છે ને અમારે ભેગી આવવાના છે ઝોનસીબેન છે ને ભેગા આવવાના છે એટલે એને પેકિંગ કરવાનું હતું અને મારે થોડું ઘણું પેકિંગ કરવાનું છે એટલે અમે આવ્યા છીએ ઘરે ને સરસ મજાના ઘઉં ભેગા કરી દીધા છે થોડાક અને એટલે 10 કિલો ચોખા વાળા ઘઉં છે ને લઈ જવાના છે ને કઈ જા નરેશ અંદર છે હાલો તો ફેમિલી વિડીયાનું લેવાનું છે 10 કિલો ફેટા હતા ને 10 કિલો ફેટા હતા ને હાલો હાલો જો આ વિડીયામાં તમે જોઈ લેજો નરેશનો આવો રંગ છે કાંક પાકો કલર થઈ ગયો પાકો કલર છે એમાં એમ કહેતા હતા ભાઈ રાખવાનું છે પાકો કલર આવી જશે ને હવે જવાનું છે સુરત પછી જોઈજો 10 દિવસ પછી આને મોઢું કા રંગ ખુલી જાય કાંઈ હાલો ફેમિલી આ વિડીયોમાં એટલું જ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશું આવા નવા વિડીયો સાથે અને આ વિડીયો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશું નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય